દેવી ભાગવત જે છે એ તો મારા હિસાબે બહુ ઓછી ભાગવત કથા થાય છે, દેવી ભાગવત કથા, પણ જેમણે સાંભળી નથી તેના માટે તમે શું કહેવા માંગો છો? દેવી ભાગવતમાં મા જગદંબાના આદ્ય સ્વરૂપથી લઈ અને નવદુર્ગાના વિવિધ સ્વરૂપોનું વર્ણન છે. તો માર્કંડેય ઋષિ વિશે થોડું જણાવો. આ માર્કંડેય ઋષિએ ભગવાનનું તપ કર્યું, ભગવાનને પ્રસન્ન કર્યા અને મૃત્યુંજય મંત્રથી શિવજી પ્રસન્ન થયા. મેં સાંભળ્યું છે ત્યાં સુધી 4 નવરાત્રિ હોય છે, તો એના વિશે થોડું જણાવો. શાસ્ત્ર કહે છે કે 4 નવરાત્રિ વર્ષ દરમિયાન, હા, જેમાં મહા મહિનાની નવરાત્રિ, ચૈત્ર મહિનાની નવરાત્રિ, આષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ, હા, અને આસો મહિનાની પ્રચલિત નવરાત્રિ. પણ બાકીની જે 2 નવરાત્રિ છે તે ગુપ્ત નવરાત્રિ છે, તો એના વિશે થોડી ડિટેલમાં જાણકારી આપો. આ 9 દિવસ દરમિયાન તમારે ઈશ્વરની નજીક રહેવું જોઈએ. તો આપણે જે નવરાત્રિમાં ઘટ સ્થાપના કરે છે તો એનું શું મહત્વ છે? તો ઘટ સ્થાપન ઘરે કરીએ જેનાથી પહેલા તો આપણું મન સ્થિર રહેશે, હા, કે મા જગદંબા આપણા મહેમાન છે. જે નવરાત્રિમાં જે નવદેવીના જે સ્વરૂપનું વર્ણન થયું છે તેના વિશે થોડી માહિતી આપો અમને. શૈલપુત્રીથી લઈને પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ, પંચમમ સ્કંદ માતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિ ચ, મહાગૌરીતિ ચાષ્ટમમ, અને નવમમ સિદ્ધિદાત્રી ચ, નવદુર્ગા પ્રકૃતિ.